આજે રાજકારણ આવી ગયું છે. આમાં અમને ક્યાંય બહેન દીકરીની સ્વાભિમાનની લડાઈ ક્યાંય દેખાઈ નથી રહી. એક પછી એક અમારા ક્ષત્રિય સમાજ ઉપર ટાર્ગેટ કરે છે અને મન ફાવે એમ બોલી રહ્યું છે. અને ઘણાનું કેવું એમ પણ હતું કે રાહુલ ગાંધીનું એડિટિંગ છે. ના, એડિટિંગ નથી, એ સભામાં જ બોલી રહ્યા છે. તો આ આખા સમાજને હું મેસેજ પહોંચાડવા માંગુ છું કે તમને લોકોને જે ભરમાવે છે એ ભરમાવ નહીં. અને ક્યાંક ને ક્યાંક રાજકારણ કોંગ્રેસ ભાજપ થઈ ગયું છે. તો આપણે કોંગ્રેસ ભાજપથી કોઈ લેવા દેવા નથી. આપણે ખાલી ફક્ત ને ફક્ત આપણા સ્વાભિમાનની લડત દેવાની હતી. તો ક્યાંક ને ક્યાંક સમજો, રાજકારણમાં નો ઊંડા ઉતરો. અને વ્યક્તિગત લડાઈ હતી, વ્યક્તિગત લડાઈ આપણે આપવાની હતી. તો હિન્દુત્વને લઈને ચાલો અને વ્યક્તિગત જ ચાલો. જો રૂપાલાભાઈએ કર્યું છે તો રૂપાલાભાઈને પણ આપણે સજા આપવાની છે. રાહુલ ગાંધીને પણ કે તો શું કામ રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણા નહીં ભાઈ? જે રૂપાલાભાઈએ બફાટ કરી એવી જ આપણે રાહુલ ગાંધીએ બફાટ કરી છે. બરાબર છે? તો પછી આ બધાને એક સરખું સમાન લઈને ચાલો. ક્યાંક ને ક્યાંક આપણે એક પક્ષ તરફ ધકેલાય ન જાય. ક્યાંક ને ક્યાંક